નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં સ્વાધ્યાય 1.1 નો ક્વેશ્ચન નંબર 8 9 છે. આઈ થિંક 8 9 છે. હા, 8 9 છે એ જોઈશું. જે પાઠ્યપુસ્તકમાં તમે રકમ છે એ વાંચજો અથવા તમે અહીંયા લખી છે કે શું છે કે શું 8/9 એ સમય -1 ગુણાકાર 8/9 મિશ્ર સંખ્યા છે નો વ્યસ્ત છે કે આ સંખ્યા આની વ્યસ્ત છે, આની વ્યસ્ત છે આ સંખ્યા, આની વ્યસ્ત આ સંખ્યા છે કે નહીં. જો હા તો કેમ, ના તો કેમ નહીં. આપણે કારણ સાથે કહેવાનું છે, ડાયરેક્ટ કહી દેવાનું છે નહીં. તમે એમ કીધું છે આની વ્યસ્ત સંખ્યા આ છે કે નહીં એમ તમને પૂછ્યું છે. તો પહેલા તો મિશ્ર સંખ્યા છે, તમારે સમય સંખ્યા સ્વરૂપે લાવશો. અને પહેલી વાત કે તમને જોઈને જ આવડી જવું જોઈએ કે અહીંયા માઈનસ છે, 8 × 8 8 + 1. અહીંયા શું થશે? આ બેનો ગુણાકાર વત્તા અહીંયા ઉમેરવાનું, છેદમાં કેટલા હોય એટલા. કારણ કે ઉદાહરણ લઉં છું, અમુકને ના ખબર પડતી હોય. આપણે ચાલ્યું છે આ મિશ્ર સંખ્યા તમારે નોર્મલ સ્વરૂપે તમારે ફેરવી સમય સંખ્યા તો કઈ રીતે કરવાનું? આ બેનો ગુણાકાર કરવાનો, પછી ગુણાકારમાં વત્તા બે ઉમેરવાના અને છેદનો છેદ એમના 3 એમનામ આવશે. 2 3 6 6 + 4 કેટલા થશે? તો 10 10 ના છેદમાં 3. આપણે સમય સંખ્યા મિશ્ર સંખ્યાના સમય સંખ્યામાં છે એ પરિવર્તિત કર્યું છે. એમ અહીંયા આવી સંખ્યા છે તો આ બેનો ગુણાકાર થશે વત્તા 1 8 × 8 વત્તા 1 9 9 ના છેદમાં 8 પણ માઈનસ એટલે -9 ના છેદમાં 8 આવશે. હવે તમને ખબર પડી છે -9 ના છેદમાં 8 ની સમય સંખ્યા -8 ના છેદમાં 9 થાય. માઈનસ એમનામ જ રહેશે, ઉપર નીચે ઉપર થશે, પણ અહીંયા ધન આપ્યું છે એટલે આની વ્યસ્ત સંખ્યા છે નહીં. કેમ કે વ્યસ્ત સંખ્યામાં નિશાનીઓ ફરતી નથી. ધન ઋણ વિરોધી સંખ્યામાં થાય, વ્યસ્ત સંખ્યામાં થાય નહીં. આ ઋણ પદ છે તેની વ્યસ્ત સંખ્યા પણ ઋણ જ હોય. ઋણ સંખ્યાનો વ્યસ્ત ઋણ સંખ્યા જ હોય. પણ અહીંયા શું આપી છે? ધન આપી છે. એટલે ડાયરેક્ટ તમને જોતા આવડે તો સંખ્યા પર જો તમે એક ધન ને ઋણ સંખ્યા આપી હોય કીધું કે આ બે વ્યસ્ત સંખ્યા છે તો ડાયરેક્ટ ના જ કહી દેવાની. કેમ? કેમ કે ઋણ સંખ્યાનો વ્યસ્ત હંમેશા ઋણ સંખ્યા જ હોય. સમજાય છે? ચલો છતાં પણ આપણે એને સમજાવીએ કે 8/9 એ -1 8ની વ્યસ્ત સંખ્યા છે નહીં. 8 નો વ્યસ્ત નથી. કારણ કોણ છે? કેમ નથી? કારણ તો પહેલા તો મિશ્ર સંખ્યા આપણે નોર્મલ સ્વરૂપે કરી નાખીએ. -1 1/8 છે કેવી રીતે લખાય? તો 8 × 8 વત્તા 1 એટલે 9 -9/8 આ રીતે લખશું. એમ થાય. હવે તમને ખબર છે કે આ જો બંને વ્યસ્ત સંખ્યા છે તેનો ગુણાકાર છે 1 થવો જોઈએ. એટલે આપણે શું કરીશું? તો છે બંનેનો છે આપણે શું કરીશું? ગુણાકાર કરીશું. શું કરીશું? ગુણાકાર કરીશું. તો પહેલી સંખ્યા છે 8/9 ગુણ્યા હવે ગુણ્યા -9/8 8 8 બીજી છે 9 9 બીજી છે 0 નો છે -1 આવે તો -1 આવવો જોઈએ નહીં. -1 આવે છે +1 આવવો જોઈએ, 1 આવવો જોઈએ, +1 આવવો જોઈએ, -1 આવવો જોઈએ નહીં. એટલા માટે તમે કહી શકો કે બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર એટલા માટે વ્યસ્ત સંખ્યા છે નહીં. -1 એ કઈ 1 છે નહીં. બંનેમાં ડિફરન્ટ છે. -1 પણ અલગ સંખ્યા છે ને 1 પણ અલગ સંખ્યા છે. આ થયું આપણો ક્વેશ્ચન નંબર 8. હવે જોઈએ 9 એના જેવો છે કે શું 0.3 1/3 નો વ્યસ્ત છે કેમ અથવા કેમ નહીં. હવે જો બંને ધન સંખ્યા છે ઇન કેસ હોય પણ શકે અથવા ધન ઋણ હોત તો ડાયરેક્ટ આપણે ના કહી દેવાની જરૂર નથી એમ. કેમ કે ધન ઋણ સંખ્યા છે અને પછી આપણે સાબિત કર્યું બેનો ગુણાકાર 1 પણ થતો નથી. માઈનસ 1 થાય છે. અહીંયા બંને ધન સંખ્યા છે તો આપણે પહેલા એની પોસિબિલિટી જોઈએ એ થાય છે કે નહીં. અહીં 0.3 કે આ સંખ્યા એની વ્યસ્ત છે તો આને આપણે વ્યવસ્થિત રૂપ આપવું પડશે. સમય સંખ્યાનું આને સમય સંખ્યાનું રૂપ આપવું પડશે. 0.3 ને કઈ રીતે અંશછેદમાં લખી શકાય? દશાંશ સ્વરૂપે લખી છે તો 3 ના છેદમાં 10 આપણે લખી શકીએ. 10 કાઢવો હોય તો આપણે શું કરીએ? 0.1 1 0 છે એટલે 0.3 કરશું આપણે.
તો 0.3 ને કઈ રીતે લખી શકાય? 3 ના છેદમાં 10 લખી શકાય? તો કે હા લખી શકાય ને. ખબર પડે છે શું કર્યું? હવે પોઈન્ટમાં ફેરવવું જોઈએ. એક મીંડું છે તો આની પાસે પોઈન્ટ લેવલ કેટલા હોવો જોઈએ? પોઈન્ટ પછી એક સંખ્યા આવી જોઈએ એટલે છેદમાં 10 આવ્યો. આ 3 ને 12 કાઢવા છે તો આને શું કરવું પડે? આપણે ભાગા 10 કરવું પડે. આને આ રીતે લખી શકાય 3 ભાગાકાર 10 છે. તો અહીંયા જો અંદર નાની સંખ્યા છે આ રીતના કર્યું મેં 3 અંદર છે 10 બહાર છે. અંદર નાની સંખ્યા બહાર મોટી સંખ્યા ભાગાકાર છે નહીં એટલે શું કરશું? આપણે પોઈન્ટ લઈશું. શું લેશું? પોઈન્ટ લઈ આપણને એટલે મીંડું મળે. આપણને એટલે ખબર પડે પોઈન્ટ લઈ એટલે જેટલા મીંડા જોતા એટલે મળે. હવે 10 ને 30 હવે ભાગ ચાલશે. જો મેં શું કર્યું હતું? 3 ને 10 લીધું હતું એટલે 0.3 જવાબ આવ્યો એટલે 0.3 ને આપણે 3 ના છેદમાં 10 છે એમ પણ લખી શકીએ. સમજાય છે? હવે આને કેવી રીતે લખી શકીએ? અને 3 ના છેદમાં મિશ્ર સંખ્યા છે સમય સંખ્યા ફેરવો તો આ બેનો ગુણાકાર શું આવશે? આ બેનો ગુણાકાર અને અહીંયા સરવાળો છેદ હતો એનો એ જ. સમજાય છે? તો 3 તેરી 9 9 ને 10 10 ના છેદમાં 3 થાય. અહીંયા આ સંખ્યાને આ રીતે લખાય આ સંખ્યાને આ રીતે લખાય. સમજાય છે? હવે શું કરશું? હવે બંનેનો ગુણાકાર કરીશું. 3 ના છેદમાં 10 તો બંનેનો ગુણાકાર 1 આવશે તો એ બે પોતપોતાની શું છે? વ્યસ્ત સંખ્યા છે એમ કહી શકાય. જો તો આવે છે ગુણાકાર 1 3 3 ઉડે 10 10 ઉડે કાઈ વાત નથી. કાઈ ન હોય તો શું હોય? 1 તો હોય જ. સમજાય છે? 1 થાય છે તો 1 થાય છે એટલે મીન્સ કે શું છે કે અહીં શું છે તો આમ 0.3 એ 3 એકના છેદમાં 3 નો વ્યસ્ત છે. લખી શકાય? પહેલો તો આને કેવી રીતે લખી શકાય? એ અને આને મિશ્ર સંખ્યા સમય સંખ્યાનો બે આ રીતના આપણે કહીએ એનો ગુણાકાર કરી શકીએ ને એટલે વ્યવસ્થિત એને સમય સંખ્યામાં મિશ્ર સંખ્યા છે એટલે આને આ રીતે બંનેનો ગુણાકાર કર્યો 1 આવ્યો એક થાય છે તો બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર 1 થાય તો જે બે પોતાની વ્યસ્ત સંખ્યા હોય એને 1 થઈ ગયો મતલબ કે 0.3 એ 3 1 ના છેદમાં 3 નો વ્યસ્ત છે એમ કહી શકો. અહીંયા નહોતું અહીંયા હતું અને સંખ્યા પરથી જોઈને ડબલ કરો કહી શકો કે આ માઈનસ હતી તો માઈનસની વ્યસ્ત સંખ્યા હંમેશા માઈનસ જ હોય. ઉદાહરણ તરીકે તમને એક આપું -5 ના છેદમાં 6 છે તો આ વ્યસ્ત શું થાય? -6 ના છેદમાં 5 થાય. માઈનસ કે જશે નહીં ખાલી પદ ઉપર નીચે આવશે કેમ કે શું છે? વ્યસ્ત સંખ્યા છે. વ્યસ્ત સંખ્યામાં માઈનસ કે પ્લસ કે વેલ્યુ જાય નહીં એ હોય સાથે સાથે એમ રહે. પણ અહીંયા શું થઈ ગયું? પ્લસ પદ એટલે જોઈને ખબર પડી જાય કે વ્યસ્ત નથી. પછી આપણે સમજાવવું તો કેમ નથી તો ગુણાકાર કરીને આપણે સમજાવ્યું. અને અહીંયા તો પહેલેથી જ ગણી કે બંને ધન સંખ્યા હતી એટલે એને વ્યવસ્થિત રૂપમાં સમય સંખ્યા ફેરવ્યું અંશ છેદના પદમાં ફેરવ્યું આપણે બંને સંખ્યાને અને પછી એનો ગુણાકાર કર્યો તો 1 થાય છે. 1 થઈ ગયો બધું ઉડી ગયું બંનેનું. આ બંનેનો ગુણાકાર કર્યો આપણે જે આ જ સંખ્યા હતી બરાબર તો 1 થાય છે એટલે 0.3 એ આનો 3 1 ના છેદમાં 3 નો એક મિશ્ર સંખ્યાનો વ્યસ્ત છે એમ કહી શકાય. હવે જોઈએ લાસ્ટ આપણો પ્રશ્ન નંબર 10 અને 11. હવે જો સ્વાધ્યાય 1.1 નો ક્વેશ્ચન નંબર 10 છે કે લખો આપણને 3 સવાલ આપ્યા છે અને એના જવાબ આપવાના છે. ચલો જોઈએ કે એવી સમય સંખ્યા કે જેનો વ્યસ્ત ન હોય. એવી એક સમય સંખ્યા મેં તમને થિયરીમાં લખાવ્યું ન હવે આઈ થિંક લખાવ્યું છે વ્યસ્ત સંખ્યાઓમાં જશો ટોપિકમાં તમને લખાવ્યું છે કે એવી સંખ્યા કે જેનો વ્યસ્ત સંખ્યા છે નહીં. મેં લાસ્ટ લાઈન આ બાજુ લખાવ્યું થિયરીમાં વ્યસ્ત સંખ્યામાં તો કઈ એવી સંખ્યા છે તો તમને ખ્યાલ હોય તો 0 0 છે એની વ્યસ્ત સંખ્યા ન હોય. ધારો કે 0 એક તો સમય સંખ્યા છે કોઈ છેદમાં કઈ ન હોય શું હોય તો 0 છે ને છેદમાં 1 તો હોય અને નીચે નું છે પર 0 ન હોવો જોઈએ. આ સમય સંખ્યાની વ્યાખ્યા તો મતલબ એ સમય સંખ્યા છે પણ એનું વ્યસ્ત જોઈએ તો 1 ના છેદમાં 0 થઈ જાય એટલે છેદ ક્યારે 0 હોવું જોઈએ નહીં. એવો સંખ્યા સમય સંખ્યામાં તો એક વ્યાખ્યા ન ગણાય પદ આવે નહીં. એટલે એવી કઈ સમય સંખ્યા છે કે જેનો વ્યસ્ત મળે નહીં. તો આનો વ્યસ્ત છે નહીં. 0 નો કોઈ વ્યસ્ત છે નહીં. એવી સમય સંખ્યાઓ કે જે તેના વ્યસ્તને સમાન હોય. તો ધારો કે એક સંખ્યાની બેનો વ્યસ્ત એને જેવો જ થવો જોઈએ તો એવી કઈ સંખ્યા છે તો એ છે 1 અને -1. કઈ છે 1 અને
-1 1 નો વ્યસ્ત 1 જ થાય -1 નો વ્યસ્ત -1 જ થાય છે. એવી સમય શકે કે જેના વ્યસ્તને સમાન હોય એટલે વ્યસ્ત ઈ સંખ્યા અને એનો વ્યસ્ત બંને સમાન હોય તો 1 લીધો છે તો 1 ની વ્યસ્ત સંખ્યા હવે અહીંયા કાઈ ન હોય છે એટલે 1 તો હોય જ. આ ઉપર નીચે કરો તો 1 પછી 1 જ થવાનું છે. -1 છે -1 છે નો તો ઓલ્ટરનેટ થાય તો નિશાની નથી ને 1 ફરશે ઉપર નીચે નથી 1 1 જ થવાના છે. એટલે 1 અને -1 ના વ્યસ્ત પણ 1 અને -1 જ છે. લખો ધ્યાન કેમ કે 1 નો વ્યસ્ત 1 જ થાય અને -1 નો વ્યસ્ત -1 જ થાય તો -1 જ છે. એક અને -1 એવી સંખ્યા છે કે તેના વ્યસ્તને સમાન છે એટલે વ્યસ્ત એ સંખ્યા છે અને પોતે પણ એ સંખ્યા છે. એવી સંખ્યા કે જે તેની વિરોધી સંખ્યાને સમાન હોય. વિરોધી સંખ્યા એટલે કે પ્લસ થી માઈનસ નિશાની થાય માઈનસ થી પ્લસ નિશાની થાય તો એવી સંખ્યા છે કે જેને પ્લસ ધન કે ઋણનો સમાવેશ નથી થતો. મતલબમાં કારણ કે ઋણ સંખ્યા હોય તેનો ઓબ્વિયસ છે વિરોધી સંખ્યા ધન થવાની છે અને ધન સંખ્યા હશે તેની વિરોધી સંખ્યા ઋણ થવાની છે. પણ આપણે શું બતાવી કે જે ધન ઋણની નિશાનીમાંથી છુટકારો હોય ધન ઋણની નિશાની જોઈએ ન હોય તો એ કઈ સંખ્યા છે મગજમાં આવડે કે કઈ સંખ્યા છે ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક કઈ સંખ્યા તો એક પણ નહીં વચ્ચેની સંખ્યા શૂન્ય કે જેને ધન નિશાની પણ નથી અને ઋણ નિશાની પણ નથી એટલે 0 છે એની વિરોધી સંખ્યાને સમાન છે શૂન્ય. કેમ કે શૂન્યનો વિરોધી સંખ્યા શૂન્ય જ થાય. એમાં કોઈ નિશાની ચેન્જ કરવાની નથી શૂન્યમાં એટલે શૂન્યની વિરોધી સંખ્યા શૂન્ય જ થાય. એવી સંખ્યા કે જેની વિરોધી સંખ્યાને સમાન હોય ખબર છે શૂન્ય એક પોતે સમય સંખ્યા છે અને એની વિરોધી સંખ્યા શૂન્ય જ થાય એટલે એની વિરોધી સંખ્યાને સમાન છે. આ છે વસ્તુ પ્રશ્નમાં તો ખાલી જગ્યામાં તો મોસ્ટલી રિકોર્ડમાં ખૂબ જ પૂછાય છે આ બંને પ્રશ્ન. હવે આમાંથી બે ત્રણ પ્રશ્ન આમાં તમને લીધા છે તો સાવ સરળ છે. શૂન્યનો વ્યસ્ત તો પહેલો સવાલ હતો કે કઈ સમય સંખ્યાનો વ્યસ્ત ન થાય તો શૂન્યનો વ્યસ્ત થતો નથી એમ કે સોરી છે શૂન્યનો વ્યસ્ત થાય નહીં. શૂન્યનો વ્યસ્ત નથી અહીંયા દુનિયામાં. સંખ્યાઓ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોતાના જ વ્યસ્ત છે. એવી કઈ સંખ્યા છે કે એ જ સંખ્યા એનો જ વ્યસ્ત છે. બીજો ક્વેશ્ચન બીજી ખાલી જગ્યા બીજો પહેલામાં પેલો હતો એક એકનો જ વ્યસ્ત છે -1 એ -1 નો વ્યસ્ત છે તો 1 અને -1 -5 ની વ્યસ્ત સંખ્યા એટલે ઉપર નીચે થાય. અહીંયા જો કાંઈ ન હોય તો છેદમાં શું હોય એક તો હોય જ તો 1 ઉપર લઈ લો 5 લઈ લો માઈનસ કેટલા દેવા દો -1 ના છેદમાં 5 સમજાય છે. આમ નો શું થતું બાને છેદમાં મોકલી દેવાનું 5 ને ઉપર કઈ ન હોય તો શું હોય 1 હોય તો આપણે છેદમાં કઈ ન હોય તો 1 કરી દેવાનું પછી એના ઓલ્ટરનેટ કરી નાખવાનું ઉપર નીચે ઓળો કરો નીચે નિશાની એમ તેમ લેવા દેવાની એટલે શું થયું કે 5 નીચે આવી જાય 1 ઉપર આવી જાય -1 ના છેદમાં 5 છે એની વ્યસ્ત સંખ્યા છે. સમજાય છે. હવે અહીંયા જો 1 ના છેદમાં x ની વ્યસ્ત સંખ્યા તો x ઉપર જાય એટલે x નીચે આવશે એટલે x ઉપર જાય એટલે 1 નીચે છેદમાં 1 લખો ન લખો એ ફરક પડે નહીં. 5 ના છેદમાં 1 લખો ન લખો 5 જ થાય. 5 ના છેદમાં 1 હોય તો એ 5 જ થાય એટલે 1 લખો ન લખો એટલે 1 ના છેદમાં x ની વ્યસ્ત સંખ્યા શું થાય તો x ઉપર વયો છે એટલે x છે તો x ના છેદમાં 1 પણ લખી શકો. 1 છેદમાં લખો ન લખો ફરક પડે નહીં. બે સમય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય. આ કઈ વાક્ય છે સમૃદ્ધતાનો ગુણ તમે યાદ કરો. બે સમય સંખ્યાનો સરવાળો કર્યો શું તમને સમય સંખ્યા મળે છે તો કે હા બાદબાકી કરીએ બે સમય સંખ્યાનો તો તમને જવાબ છે સમય સંખ્યા મળે છે તો કે હા ગુણાકારમાં કે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ મળે છે. જ્યારે ભાગાકાર એક લાસ્ટ એવું હતું કે એમાં બે સંખ્યાનો ભાગાકાર અમુક વાર ભાગાકારમાં સમય સંખ્યા મળતી નથી એટલે બે સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય સંખ્યા જ હોય. સમય સંખ્યા જ હોય એનો ગુણાકાર છે હંમેશા જવાબ છે સમય સંખ્યા જ હોય. સમૃદ્ધતાના ગુણધર્મ છે. ધન સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ધન જ હોય અને ઋણ સમય સંખ્યાની વ્યસ્ત સંખ્યા ઋણ જ હોય કેમ કે વ્યસ્ત સંખ્યાની નિશાની સાથે કઈ લેવા દેવા છે નહીં. નિશાની જે હશે એ જ રહેશે ખાલી પદ ઉપર નીચે થશે. જો ધન સમય સંખ્યાનો વ્યસ્ત લેશું તેનો વ્યસ્ત છે તમને ધન જ મળશે
અને જો ઋણ સમય સંખ્યાનો વ્યસ્ત લઈશું તો એનો વ્યસ્ત છે એ તમને ઋણ જ મળશે. નિશાની પ્લસ માઇનસ માઇનસ પ્લસ નહીં થાય કેમ કે વિરોધી સંખ્યામાં થાય. વ્યસ્ત સંખ્યામાં ધન ઋણની નિશાની ચેન્જ થશે નહીં. જો તમે ધન સંખ્યા લીધી છે અને વ્યસ્ત કરો છો તો તમને એની વ્યસ્ત સંખ્યા એ છે એ ધન જ મળશે. એટલે ધન સંખ્યાની વ્યસ્ત સંખ્યા ધન જ મળે તો ધન જ હોય. સમજાય છે? અહીંયા સાથે આપણા સ્વાધ્યાય 1.1 ની પૂર્ણાહુતિ થાય છે. એટલે સ્વાધ્યાય 1.1 છે કમ્પ્લીટ થાય છે વ્યવસ્થિત આ રીતે જે રીતે મેં લખ્યું છે એવી જ રીતે તમારે ખાજીલાના ક્વેશ્ચન આવી રીતના તે તમારે પાકી બુકમાં જેટલી થિયરી છે ગુણધર્મો વાળી અગાઉના વિડિયોની થિયરી વ્યવસ્થિત બ્લેક બ્લુ પેનનો યુઝ કરી વ્યવસ્થિત થિયરી લખવાની છે અને ત્યારબાદ સ્વાધ્યાય 1.1 ના છે એ દાખલાઓ છે વ્યવસ્થિત કમ્પ્લીટ તમારે છે એ પાકી નોટમાં લખવાનું છે. રીઆઈટી હું ચેક બી કરી એટલે વ્યવસ્થિત છે એ નોટ બનાવજો જે તમારે આગળ પણ પરીક્ષા લખવામાં આગળ વાંચનમાં પણ તમારે કામ લાગશે. એટલે એ વ્યવસ્થિત એક ગણિતની છે ને એક વ્યવસ્થિત પાકી નોટ હોવી જોઈએ અને એમાં બ્લેક અને બ્લુ પેનનો યુઝ કરી વ્યવસ્થિત છોટું છોટું છે વ્યવસ્થિત તમારે લખવાનું છે. અને અહીંયા આપણો છે સ્વાધ્યાય 1.1 કમ્પ્લીટ થાય છે તો ત્યાં સુધીની થિયરી જેટલું મેં અહીંયા કરાવ્યું છે એ બોર્ડ પર અને જેટલા દાખલા અહીંયા કરાવ્યા છે અને જે અમુક વચ્ચે થયા હોય તમારે વ્યવસ્થિત ગણતરી કરીને મૂકીને લખાણ છે વ્યવસ્થિત તમારું હોવું જોઈએ. સુંદર અક્ષરે તમારે લખવાનું છે. અસ્તુ અહીંયા આપણો સ્વાધ્યાય 1.1 પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ આપણે સમય સંખ્યામાં થોડીક સંખ્યા રેખા પરનું નિરૂપણની થિયરી જોઈશું. ત્યારબાદ સ્વાધ્યાય 1.1 જોઈશું જે હવે નેક્સ્ટ વિડીયોમાં આવશે. અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જય હિન્દ, જય ભારત.